પારડીના પરવાસા ગામે મકાનમાં ભીષણ આગ લાગતા ઘરવખરી સામાન બળીને ખાખ। આસપાસના લોકો અને ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી આવી આગને કાબૂમાં લીધી। સદનસીબે પરિવારનો બાદ બચાવ। પારડી તાલુકાના પરવાસા ગામના મોટા ફળિયામાં મોડી રાત્રે એક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં મકાન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। મળતી માહિતી મુજબ પરવાસા ગામે રહેતા મધુબેન આશીષભાઈ પટેલના ઘરે રાત્રિના આશરે 4 વાગ્યાના સુમારે અચાનક કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી। આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં આખું ઘરને લપેટમાં લઈ લીધી હતી। આ ઘટનામાં મધુબેનના મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે। ઘરમાં રાખેલા લાકડા, પતરા તેમજ ઘરવખરીનો સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો। આ ઉપરાંત ઘરમાં રાખેલી મોટર પણ આગની ચપેટમાં આવી જતા બળી ગઈ હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું। સદનસીબે પરિવારનો આ બાદ બચાવ થવા પામ્યો હતો। આગ લાગતાની સાથે જ આસપાસના રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોતાના સ્તરે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। મકાન માલિક મધુબેન પટેલે જણાવ્યું હતું કે આગમાં મારું બધું જ નુકસાન થઈ ગયું છે। સરકાર તરફથી અને આ નુકસાનીનું વળતર અને બને એટલી આર્થિક સહાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી। મારું નામ મધુબેન આશીષભાઈ પટેલ, ગામ પરવાસા, મોટા ફળિયા, તાલુકા પારડી, જિલ્લા વલસાડ। અમારી ઘરે રાત્રે 4 વાગ્યે આગ લાગી હતી, તો એમાં અમારું ઘણું નુકસાન થયું છે। અમારા બધા લાકડા બળી ગયા, પતરા તૂટી ગયા, અમારી મોટર હતી એ પણ બળીને અંદર બળમાં જતી રહી। તો અમે પછી ઘર આજુબાજુવાળા થઈને આગ બુઝાવી અને પછી ફાયર ટ્રક આવીને અમારી ઘરે આગ બુઝાવી હતી। રાત્રે 5 વાગે ફાયર ટ્રક આવીને આગ બુઝાવી હતી। તો અમારે તો એટલું જ કહેવાનું સરકારશ્રીને કે અમારું ઘણું નુકસાન થયું છે, તો જે કંઈ મળે એ અમને આપવા બદલ આભાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।